જય માતાજી, રામ રામ સીતારામ. અમારે જો આ બધા તુફાન ને જોવા આવ્યા રાજકોટથી સેઠ. ગ્રુપીઓ ગાડી લઈને આવ્યા. ગાડી પણ સારી, કાળા કલરની 51. અમારે ડોની આવ્યા. આમ તુફાન ને બહાર કાઢ્યો. અમારે જીતુભાઈ છે, એક અમારે પટેલ છે. અમે પુષ્કર રિંગમાં લઈને ગયા હતા. એને પુષ્કર આ બે હતા રિંગમાં. બીજા ભૈયા છે, એના નામ નથી આપણે આવડતા. અમારે જીતુભાઈ પકડીને ઉભા જો તુફાન. જીતુભાઈ ને હલાવે. અમારે દીપ જેવડો કે થઈ જાય ને ઘોડો, તો કોઈ નેવડો ઘોડો નથી. આપણે દીપ આવે ને, દીપ જેવડો કે થઈ જાય ને 7 ફૂટે દીપ આવે. અહીં બારણે કીધું હું તો નહીં આવે પાછો. બસ બસ બાદ ને કામ હારી રાખજે ફોટો પાડ લો. हमारे जीतूभाई आयो ना कि जीतूभाई है ना, और महाकाल न्या है. બીજાને પાડવા દે, અંદર પડી જાય. પાડવા ગટે જાવ, ફટાફટ જાવ. રાહ જોવામાં કોઈ નહીં. હાલો અડા. અરે સાચી વાત છે. ફોટા પડવા, તુફાન ભાઈ ફોટા પડવા. હા, તુફાન ને જોવા આવ્યા ને ફોટા પડવા. ઓળખે નહીં, તો હોય નહીં કઈ નંબર હોય ને યુટ્યુબ માં જોયા હોય એટલે ખાલી કે એટલે આપણે પછી કામ જેમ હોય એમ તુફાન મૂકી દઈએ. કાંઈ વિડીયો મૂકતા લેવું કઈ ન હોય કે હાઈફાઈ માં મૂકવો. કંઈક તો માટી ભર્યો હોય ને હું મૂકું. ઘણા ગયા રમભાઈ માટી વાળો ભર્યો હોય ને હું મૂકો. આપણે ક્યાં વેસવું, જેમ હોય મસ્તી કરે રાખે ઘડી ગેમ. ઘોડા અહીં બધા પાસે કા ઘોડા અહીં એક ઘોડી આ પટેલ પાસે હે પિન્સભાઈ ઘોડા. એક નુકરી ઘોડી હે, કાળી ઘોડી હે, લાલ હે, બધી જાતની હે. એ બચ્ચા લેવાની, બસ આલે રાઇડિંગ કરવાનું, બચ્ચા લેવાનું બસ. આખી કાળી હે, કપાળમાં ટીલા વાળી. એક આખી કાળી એ હમણાં જ લીધી હે ઘોડી. 12.5 ની લીધી હે. 12.5 લાખ 15-17 લાખ કરતા હતા. કેસરીયા ઘોડાથી ખબર હે. જામનગર વાળો. અને એક ઘોડી એવા ખાખરા બેલા યુવરાજ પાસે મેકી છે. આને ચાલુ કર્યો હે? હા ચાલુ કર્યો. હા, આપણે ઘોડી બે માં ખોઈ લે. બે ઘોડીમાં દેખાડ દીધો હે. હારી કટ કનેક્શન વાળી ઘોડી હોય ને તો દેખાડ જ છે. દીકડું ઉતાર તે હમણાં જોઈએ. એ તો બે નામ ઉતારી. હાલો પટેલ અમે ચાલુ કરી બોલે ઢીલો પકડ એટલે ઉપર સાઈડ કરે તો મને બરે ચડી જાય. ભલે ભરે હરકો દાને લો પાલે. તું આમનું ધ્યાન રાખજે, ફેરે કે બસ 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 બસ. ઢીલો રાખ. હા હે છે હેઠે કે જોકે હેઠે. જો અહીં જો ઈશારો કરે એટલે સીધું મોઢું થઈ રાખે. ચાલુ કરીએ બસ. એ હાઈલમાં એના ભેગા હાઈલમાં બદલાવે એક મત નો. તો આયા તો સોમ અમને લઈ જવાનો હોય છે ને. બરાબર છે, નજીક બનેલું બધું થઈ જાય. ઢીલો રાખ દે. રૂપનો લેનો નથી કરતા. ઊંધો ઓલા હાથે પકડને તો તું ઊંધો થઈ જાવ. એ હમણે હે હમણે આજાનો જ મને ફોન. હા આ તો તે ઊંધો પછી તૈયાર કરું હું ને દીકમાં પછી બહુ મને ભાઈ કપામાં પછી બસ તો રૂપમાં લેવું હોય તો ધોળાવે. હા હોય ખરા ધોળો પડો નથી. બસ ધોળો હા કાલે અહીંયા હે લગભગ આપણે ક્યાં હાથ થઈ ગઈ ને એટલે બધા
બનાવી ને આપણે ઓલી હતી ને રામભાઈ ની આવ્યા તારા મિત્ર બ્લુ કલર તમે બુસ્ટર લીધું ને એમાં આખી એમ્બ્યુલન્સ બનાવી હાવ સસ્તું પડે રૂપિયા ઘણા બે એ તો ભાઈ તમારા ઓલા YouTube માં જાવ જાણી તમે અમારા ગામનો છોકરો વાત કરો લે માતા ખાવ વિવેક હરકો રાખ બસ લે હમ ઉપર છે ઘોડા ની અમે ઉપર હવે હું વગાડ કમાવલું વગાડ તો ખરા મારામાં તો વગાડ રાખ મોટું હરકો રાખ ફરી જઈએ તો અહીં જો જો આવે ને આપણે ઓલું બીજું શોલ્ડર આવ્યું ને એની ઓલી રેન કાઢીને આ બાજુ લગાડ દેવાનું કરવું જોઈએ અહીંયા લઈ લે આવી ગયો વિવેક ભાઈ બીજા કોઈને પાડવા હે કમો રહ્યો કમાન દે ફટાફટ પકડી લે આમાં કણ ભાઈ અંધારું થવા માંડ્યું ભાઈ બીજું કોઈ નહીં આગળ હાવ અંધારું થઈ જાય બગડી જાય નહીં અમારે તુફાન આવ્યા સવારમાં રિંગમાં આવ્યા જીતુભાઈ ને ગાલ જોવા આવ્યા હતા પકડીને દોડવો પડે ને કદાચ આરહુનો પીસ છે દોડે નહીં એ માટી ભર્યો અટાણામાં દીવા ને કદાચ દોડે નહીં આ રાહ બાંધીને દોડાવે એમ પછી કોઈને ભાઈ ઇઝરાયલ જવું હોય તો એ ચાલુ હે મેં ઇન્ટરવ્યુ કાંઈ નથી 7 પાછી હાલે ને 10 પાછી હાલે અભણી હાલે એવું એ અભણ જ કહેવાય ઇઝરાયલમાં એવાને અભણી હાલે એમાં રૂપિયા જરાક આમ ઓછા કર્યા કે પહેલાં તમારે દેવા હોય ને તો 50,000 રૂપિયા દો ને એટલે હાલે બાકી બીજા પાસે દેવાના એ કે કાગળિયા આપો ને તો અમુક પર બી કે અને તમને 40 દીમાં ભોગાડી દઈએ આપણે 2.5 મહિના કહીએ અને હજી એમાં અભણી હાલે લેડીઝ જેન્ટ્સ ગમે હાલે ઇઝરાયલમાં 2 લાખ પગાર ખાવું પીવું રહેવું બધું આપે 50,000 પહેલાં આપો ને તોય હાલે આપણે 2 જણાને દીધા 50 કાંઈ વાંધો નહીં કે છેલ્લે વધારે દેવા જોઈએ એટલે એવું હા ભાઈ એવાને વિઝાને એગ્રીમેન્ટને આવે ને તારે તમારે દેવાનું અને બાકી 2 લાખ રૂપિયા પગાર ખાવું પીવું રહેવું ને 5 વર્ષની વિઝા અરે પછી એમાં તમારે આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ સર્ટથી મેરેજ સર્ટથી ઇઝરાયલમાં ન જોઈએ પાસપોર્ટ ભાઈ પીસીસી જોઈએ ને પાસપોર્ટનું આગળ પાછળનું પાનું ને એક ફોટો અને 5 વર્ષની એમાં વિઝા આવે અને ઉંમર 20 વર્ષથી 45 વર્ષ સુધીની છે એને 45 વર્ષની 20 થી 45 અને 40 દીમાં એજન્સીવાળા કહે આપણે 2.5 મહિના કહીએ 2.5 મહિના ગણીને લેવાના અને ઓસ્ટ્રિયા જવું હોય એમાંય લેડીઝ ઓર જેન્ટ્સ હાલે એમાં 20 થી 48 વર્ષ હાલે ઉંમર 20 થી 48 વર્ષ અને વેર હાઉસનું કામ છે બેયમાં ઇઝરાયલમાં વેર હાઉસનું એમાં 2 વર્ષની વિઝા ચડે ઓસ્ટ્રિયામાં ત્યાં પૂગી ગયા પછી તમારે 2-3-4 મહિના થાય એટલે એનું કાર્ડ ચડી જાય ને TRT આપણે આધાર કાર્ડ જેવું એટલે તમને ઘરવાળીને છોકરાઓને ચડાવી શકો ને છોકરાઓને મફત ભણાવી દઈએ અને એમાં 2 વર્ષની વિઝા હોય પાછી રિન્યુ થઈ જાય અને એમાં 2,05,000 પગાર છે ત્યાંનો 2145 યુરો હોય અને ત્યાં પૂગેલા પછી તમારે એ કંપનીમાં કામ ના કરવું હોય ને ત્યાં વેર હાઉસમાં બીજે જવું હોય તો જે હગો 3 મહિના 4 મહિના પછી TRT કાર્ડ મળી જાય ને એટલે તમારે બીજે ક્યાંય કામ જડી જાય ને તો પણ ત્યાં તમારે લખીને દેવું પડે કે ભાઈ અમારે મહિનાથી પછી અહીંયા કાંઈ મેં નહોતું આવવું ત્યાં નિયમ એવો દેશ છે ઓસ્ટ્રિયાનો એમાં જવામાં ટાઈમ લાગે એજન્સીવાળા 4 મહિના કહે ને આપણે 6 મહિના કહીએ 6-7 મહિના અને એમાં રૂપિયા પહેલાં કાગળિયા આપો ને આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ સર્ટથી મેરેજ સર્ટથી અને મેરેજ હોય તો મેરેજ સર્ટથી જોઈએ ને કે નથી જોતી
અને કુંવારાને ક્યાંય સડતી નથી આવતી. અમુક અમુક કે ભાઈ આમ કુંવારા હતા એને સડતી હતી કંઈ હોય નહીં. મેરેજ હોય તો મેરેજ સડતી હોય. અહીં તો એવાય અણી કાઢવાવાળા આવે. અને પાસપોર્ટનું આગળ પાછળનું પાનું અને એક 35-45-80 ફેસ દેખાયો ફોટો. અને ત્યાં 5 વર્ષ પછી તમને નાગરિકતા આપી દે. 28 દેહમાં તમે ગમે ત્યાં જઈ શકો. એનો માલિક છે ને ઓસ્ટ્રિયામાં વેરહાઉસનો, એ આપણા દેહનો હોય, મુંબઈનો હોય. જો કોઈને જવું હોય તો ફોન કરજો ભાઈ. આપણો મોબાઈલ નંબર છે 9852 05389. હજી એકવાર બોલ દઈએ 9825205389. એ અમારે તુફાનને હમણાં જોગાણ ને બધે ઓછા કર્યા ને કદાચ લોટકા બહુ થઈ ગયા. હમણાં હવે જરાક મેળી આવ્યા, ફિટનેસ થઈ ગયું. પાછા ગરમી પડે એટલે જરાક ઓહિરાઈ કરી. એવું હે ભાઈ, કોઈને જવું હોય તો ફોન કરજો. બીજું હું એવા કે જવું હોય એટલે કોઈને ફોન કરજો. જો મકાઈના કટિંગ વાળો આમ ભાઈ ગયો તો એને કે મકાઈના કટિંગ વાળો જાય. જો આંકવા વાળો અટાણે જાય ઉઠે ને પાછો હાલે કાંઈ 7-8-10 કલાક મકાઈનું કટિંગ. એવું હા ભાઈ, એવરને કે એવું હોય ને જવું હોય તો ખરેખરી ગા જેવું હોય અને ફોન કરજો. જય માતાજી. બીજું હું જઈ અમારે તુફાન ફેર્યા એમ કીધું ને, એ સારો કર્યો ઊભો થઈ ગયો. આવો રામીનો દીકરો હોય દોડવામાં, તારે આરહું હોય. કોઈ દી પાટું બટકો કાંઈ ન કરે, કોઈ દી નહીં, કોઈ નહીં. જાણ્યા હોય અજાણ્યા હોય ગમે જ હોય, હલે નહીં. એને કોઈ દી કોઈને પાટું ન મારે, બટકો ન ભરે. એટલે માટી ભેરો જાય 6.5 ફૂટનો હોય એટલે ઘોડો દેખાય નહીં. હજી તો અમારે દીપ નતા ને પાસે, દીપ અમારે 7 ફૂટનો હોય. ગાયુંના દૂધની તાગાય છે એટલે દેખાય જ નહીં ઘોડા. એવું હા ભાઈ, જય માતાજી. બીજું હું